નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જનકલ્યાણ થકી સિદ્ધ થશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અર્પિતાબેન, મહામંત્રી યોગેશભાઈ, ગોવિંદપુરા પંચાયતના પૂર્વ સરપંચ માધુભાઈ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગાંધીનગરથી શ્રેયસ પટેલ, ગોવિંદપુરા જૂથ પંચાયત વહીવટીદાર શ્રી તલાટી કમ મંત્રી શ્રી, અન્ય કર્મચારીઓ અને અન્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનમાં અધિકારીઓ પણ હાજર હતા। વિજાપુર તાલુકામાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ છેલ્લો દિવસ હતો। વિજાપુર તાલુકાના બધા જ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ રીતે યોજાઈ।